ફ્રેન્ડ્સ, હું કલારા મૂલ્ય સુરત ફ્રેન્ચ ફ્રાઈઝમાં. એના માટે મેં અહીંયા 2 નંગ બટાકા લઈ લીધા છે. તેને આપણે છાલ કાઢી લેવાની છે. બટાકામાંથી છાલ નીકળી ગઈ છે તો હવે આપણે તેના પતલા પતલા આ રીતે 4 સ્લાઇસ કરી લેવાની છે. જો તમારી પાસે કટર અવેલેબલ હોય તો તેમાં પણ તમે કરી શકો. આગળ પાછળ આવી રીતે કાઢી લેવાના છે અને આ રીતે આપણે સ્લાઇસ તેની કાપી લેવાની છે, જેથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ સરસ મજાની બની જશે. આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, તો આ જ રીતે આપણે બધી કરી લઈશું. તો આ રીતે સરસ મજાની મારે ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબી લાંબી બની ગઈ છે. તો આ બધી જ ફ્રાઈઝને હું અહીંયા લઈ લઉં છું એક ટોપલામાં અને ધોઈ લેવાની છે. અહીંયા એક તપેલામાં પાણી ઉકળવા માટે રાખી દીધું છે. 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈઝ જે આપણે બનાવી એ ઉમેરી દઈશું. એટલે થોડી કાચી રહે એ રીતે આપણે કરી લેવાની છે. તો હવે 50% જેટલી કૂક થઈ ગયો છે, તો કાઢી અને તરત જ ઠંડુ પાણીમાં ઉમેરી દેવાની છે. ઠંડા પાણીમાંથી કાઢી આપણે 2 કપડાથી સરસ એને કોરી કરી લેવાની છે, આ રીતે કોટનના કપડાથી, જેથી તેની ઉપરનું પાણી બધું ચોસાઈ જાય. અને સૂકી થઈ જાય થોડી એટલે આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી અને તેમાં આપણે કોર્નફ્લોર ઉમેરી દેવાનો છે. બધી બાજુ સારી રીતે કોટ થઈ જાય એ રીતે ઉમેરી દેવાનો છે. કોર્નફ્લોર ઉમેરવાથી સરસ ક્રિસ્પી બનશે. તો હવે આપણે તેને તળી લઈશું. તેલ થોડું ગરમ થઈ જાય આપણે તેમાં થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉમેરી દઈશું. બધી એક સાથે નથી ઉમેરવાની, નહીતર તેલ બધું બહાર આવશે. એટલે આપણે આ રીતે થોડી થોડી જ ઉમેરીશું અને ક્રિસ્પી થઈ જશે 2 મિનિટમાં, એટલે તેને કાઢી લઈશું. થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો કે ગોલ્ડન બ્રાઉન આવી રીતે થઈ ગઈ છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજી પણ ઉમેરી દઈશું. તમે અવાજ સાંભળી જ રહ્યા હશો. ફ્રેન્ચ ફ્રાઈઝને એક ડબ્બામાં આ રીતે લઈ લેવી. પેરી પેરી મસાલા અને હલકું એવું, અને હવે આપણે ડબ્બો બંધ કરીને કરીશું મિક્સ. એકદમ રેડી છે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ. પેરી પેરી મસાલા ખૂબ જ ટેસ્ટી. તમે પણ ટ્રાય કરજો.